ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર છે 7 અને વિડીયો લેક્ચર છે 4, જે તમારી સપ્લિમેન્ટરી બુકમાં પેજ નંબર 33 ઉપર આપેલું છે. તો ચાલો આગળ શરૂ કરીએ. એ પહેલાં તમે તમારી પેન અથવા પેન્સિલ રેડી કરી રાખો, જેથી કરીને ડિફિકલ્ટ મિનિંગ છે એ સાથે સાથે લખી શકાય. ડેરિંગ ડિસ્કવરીમાં વિડીયો લેક્ચર 4 જોઈએ આપણે. ઇન 1918 ડૉક્ટર બોઝ ડેવલપ્ડ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. 1918ની સાલમાં આ વૈજ્ઞાનિકે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ડેવલપ કર્યું, મતલબ કે વિકસાવ્યું. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન. ઇટ વોઝ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ. અને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ છે ક્રેસ્કોગ્રાફ. અગાઉ જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોયેલું નામ શું હતું? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. બરાબર, જે વૃક્ષોની અંદરના જે આંતરિક ફેરફારો છે એ ચકાસવા માટે આ મશીન હતું. હવે જે યંત્રની વાત આવે છે એનું નામ છે ક્રેસ્કોગ્રાફ. ઇટ એનલાર્જ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ પ્લાન્ટ્સ 10,000 ટાઈમ્સ. અને આ યંત્રની કામગીરી શું છે કે વૃક્ષ દ્વારા જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ પ્રવૃત્તિને 10,000 ગણી મોટી કરીને બતાવે છે. તો આ વૃક્ષોની અંદર જે કંઈ ફેરફાર થાય છે આસપાસની ઘટનાઓને લીધે, આસપાસના વાતાવરણને લીધે, આ બધા ફેરફાર એટલા બધા સૂક્ષ્મ હોય છે, એટલા બધા બારીક હોય છે કે આપણે નરી આંખેને જોઈ ન શકીએ. એટલી સૂક્ષ્મ ઘટના છે. તો જો એ ઘટનાને 10,000 ગણી મોટી કરીને બતાવવામાં આવે તો આપણને ખરેખર ખ્યાલ આવે કે ઓહો, કે ખરેખર વૃક્ષની અંદર આટલા બધા ફેરફાર થઈ ગયા એક ઘટનાને કારણે. બરાબર, ખાલી વૃક્ષની નીચે ઊભા રહીને કોઈ બે માણસ છે એ કોઈ નેગેટિવ ચર્ચા કરે છે તો એની અસર પણ વૃક્ષ ઉપર થાય છે. વૃક્ષ નીચે ઊભા રહીને કોઈ બે વ્યક્તિ છે કંઈક પોઝિટિવ ડિસ્કશન કરે છે તો એની પણ વૃક્ષ ઉપર અસર થાય છે. એક વૃક્ષ ઊભું છે અને બાજુમાં બીજું વૃક્ષ કાપવામાં આવે છે તો જે વૃક્ષ ઊભું છે બાજુમાં એને એની અસર થાય છે. જે કપાય છે એને તો અસર થાય જ છે, પણ આસપાસમાં ઊભેલા જે સાજા વૃક્ષો છે જેને કાપવાના નથી એને પણ તકલીફ થાય છે. જે રીતે આપણી યારે અમુક પ્રકારના બનાવો બને છે, જેમ કે આપણે ક્યારેય રસ્તા ઉપર જતા હોય અને કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે, આપણે એ વ્યક્તિને ઓળખતા નથી, આપણે એ વ્યક્તિના નામની કાંઈ ખબર પણ નથી, પણ છતાંય એ એક્સિડન્ટને કારણે એ વ્યક્તિ જો આપણી નજરની સામે તરફડિયા મારતી હોય અને એ કોઈ પીડાનો અનુભવ કરતી હોય તો આપણા મનને પણ થોડીક કચવાટ, થોડીક તકલીફ તો પડે જ છે. ભલે આપણે એ ઘટના સાથે કાંઈ લેવા દેવા નથી, આપણે ખાલી બાજુમાંથી પસાર જ થાય છે અને ખાલી ઘટનાને જોઈ છે, તો એના આપણા મન ઉપર આ બધી જ બાબતના બહુ મોટા પ્રત્યાઘાત પડતા હોય છે. તો એવી જ રીતે વૃક્ષોની અંદર પણ આવું થાય છે. It also noted down that changes occurred in the plant within 1 minute. અને સાથે સાથે એમ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા નોટેડ થયું છે કે આ બધા જ ફેરફારો 1 મિનિટની અંદર અતિશય ઝડપથી થઈ જાય છે. ઘણા બધા ફેરફાર થાય છે પાછા 1 મિનિટની અંદર જ થાય છે. એટલે એટલું ઝડપી હોય છે, એટલું સૂક્ષ્મ હોય છે બધું, કે જો એને 10,000 ગણું મોટું કરીને બતાવવામાં ન આવે તો આપણને કોઈ દિવસ રિયલાઇઝ જ ન થાય કે આવી પ્રતિક્રિયા વૃક્ષે આપી. જેમ કે આપણને કાંઈ ન ગમે તો અણગમો છે એ સામેની વ્યક્તિના ચહેરા ઉપરથી દેખાઈ આવે છે. તો હવે જો એ અણગમો છે એ અમુક સમય એ ચહેરા ઉપર રહે નહીં તો આપણે ન જોઈ શકીએ, કારણ કે વધારે વખત સુધી આપણે એ ફેસના એક્સપ્રેશનને નોટિસ કરીએ છીએ એટલે આપણને ખ્યાલ આવે છે. તો વૃક્ષની અંદર જે આ બધા એક્સપ્રેશન છે એ આવે જ છે, પણ એટલા બધા સ્પીડી હોય છે કે જો એને 10,000 ગણા મોટા કરીને બતાવવામાં ન આવે તો આપણને ન દેખાય. તો જેમ આસપાસના લોકોના એક્સપ્રેશન છે એ આપણે ફેસ ઉપરથી જોઈએ છીએ અને અનુભવીએ છીએ, પણ એ બધા સ્લો મોશનમાં હોય છે એટલે આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ. આ જ બધી પ્રતિક્રિયાઓ વૃક્ષોની અંદર પણ હોય છે, પણ એટલી બધી ફાસ્ટ મોશનમાં હોય છે કે જો એને 10,000 ગણી મોટી કરીને બતાવવામાં ન આવે તો આપણને ક્યારેય દેખાય નહીં. તો ક્રેસ્કોગ્રાફ નામનું જે મશીન છે એની કામગીરી શું છે કે વૃક્ષોની અંદર જે કાંઈ પ્રતિક્રિયાઓ થાય છે એ પ્રતિક્રિયાઓને પોતે 10,000 ગણી મોટી કરીને બતાવે છે. ચાલો આગળ જોઈએ. અબાઉટ ડૉક્ટર બોઝ વર્ક. ડૉક્ટર બોઝના કામ વિશે. ફ્રેન્ચ થિંકર હેનરી બર્ગસન said that the Bose work gave speech to the mute plants.
એક વૈજ્ઞાનિક, એક વિચારક જેનું નામ છે હેનરી બર્ગસન. તો હેનરી બર્ગસનના થિંકર, વિચારકે શું કીધું છે કે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝની કામગીરી જોઈ અને એણે એવું કીધું છે કે આ માણસે ખરેખર મ્યુટ પ્લાન્ટ્સ એટલે કે મૂંગા છોડવાઓને પોતાની સ્પીચ, પોતાની ભાષા આપેલી છે. મશીનની શોધ કરી, અવનવા પ્રયોગો કરી અને વૈજ્ઞાનિકે ખરેખર વૃક્ષોને ભાષા આપી દીધી છે. એવડું મોટું સન્માન એક વિચારક દ્વારા આ વૈજ્ઞાનિકને આપવામાં આવ્યું છે. હિઝ વર્ક હેલ્પ્ડ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્લાન્ટ્સ વર્લ્ડ. અને સાથે એમ પણ એ વિચારકે કીધું છે અને દુનિયાના ઘણા લોકોએ આ વાત સ્વીકારી છે કે જગદીશચંદ્ર બોઝે જે કાંઈ પ્રયોગો કરેલા છે, જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરેલી છે, એના આધારે વનસ્પતિના જીવનને વધારે સારી રીતે સમજી શકાશે. અને ત્યાર પછી તો વનસ્પતિના જીવન ઉપર ઘણા બધા પ્રયોગો થયેલા છે. હાલમાં પણ આ બધા પ્રયોગોનો ઉપયોગ કરી અને મોટા પાયે પ્લાન્ટેશન પણ કરવામાં આવે છે. એક મેગેઝિનમાં મેં વાંચેલું કે વૃક્ષોને ગીત સંગીત ગમે છે ખૂબ, અને ગીત સંગીત સાંભળવાથી એનો જે ગ્રોથ છે, એનું જે ડેવલપમેન્ટ છે, એના ટાઈમ ડ્યુરેશનમાં પણ ફેર પડે છે. એટલે એક સોપારીના વૃક્ષ ઉપર પ્રયોગ કરેલો વૈજ્ઞાનિકોએ કે એક સોપારીના ફાર્મની અંદર સોપારી છે એ પહેલાં વૃક્ષનું પ્લાન્ટેશન થયા બાદ 7-8 વર્ષે કે 10 વર્ષે સોપારી એમાં આવતી. પણ પછી એ લોકો એવું નક્કી કર્યું કે આ ફાર્મ હાઉસની અંદર અલગ અલગ જગ્યાએ સ્પીકર મૂકવામાં આવે અને બધા જ વૃક્ષોને અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનું ગીત સંગીત છે એ સંભળાવવામાં આવે. પછી મ્યુઝિકના કાર્યક્રમ રોજ ચાલતા અને ધીમે ધીમે વૃક્ષનો ગ્રોથ છે એટલો બધો ઝડપી થઈ ગયો કે જે સોપારી 7-8 વર્ષે કે મિનિમમ 7 વર્ષે અને મેક્સિમમ 10 વર્ષે જે સોપારી આવતી, એ વૃક્ષની અંદર 3-3.5 વર્ષની અંદર સોપારી આવવાનું શરૂ થઈ ગયું. તો મતલબ કે એનો જે ગ્રોથ છે એ મ્યુઝિકના કારણે સ્પીડી થયો. તો આવા તો ઘણા બધા પ્રયોગો ચાલુ છે. તમે અત્યારે આપણે આ મોબાઈલમાંથી આ યુનિટ સમજી રહ્યા છો, એ દરમિયાન કોઈ ફાર્મની અંદર વૃક્ષો ઉપર પ્રયોગો ચાલી રહ્યા હશે. સતત આખા વિશ્વની અંદર પ્લાન્ટેશન બાબતે ઘણા બધા પ્રયોગો અત્યારે આજકાલ ચાલે છે. પણ આ બધી જ વસ્તુની શરૂઆત કરનારા વૈજ્ઞાનિક છે. નાવ વી નો વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ. હવે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે, એના આધારે આપણે સમજી શકીએ છીએ કે વૃક્ષ શું ઈચ્છે છે, એની જરૂરિયાત શું છે. વેન ડુ ધે સફર, ક્યારે વૃક્ષને સફર કરવું પડે છે, મતલબ કે ક્યારે વૃક્ષ છે એ પીડાનો અનુભવ કરે છે. એન્ડ વોટ પ્લેઝિસ ધેમ, અને કઈ વાત એવી છે કે જેથી વૃક્ષ છે એ પ્લીઝ થાય છે, એટલે કે ખુશ થાય છે. પ્લીઝનો મતલબ થાય છે ખુશ થવું. પ્લીઝ એટલે આજીજી કરવી, વિનંતી કરવી એવો અર્થ પણ થાય, પણ એ અર્થમાં અહીંયા નથી, અહીંયા વર્બ તરીકે છે. એટલે પ્લીઝ એટલે ખુશ કરવું એમ સમજવું. વી કેન ફીલ ધ વોઇસ એન્ડ બ્રીધિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ. આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે આપણે વૃક્ષોના અવાજને પણ ફીલ કરી શકીએ છીએ. ફીલ કરવું એટલે કે અનુભવી શકીએ છીએ. બ્રીધિંગ ઓફ પ્લાન્ટ્સ, અને વનસ્પતિ જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે એને પણ આપણે બહુ સારી રીતે ફીલ કરી શકીએ છીએ. ધસ, આ રીતે, ધસનો મતલબ થાય છે આ રીતે. હી પ્રૂવડ ધેટ ધ પ્લાન્ટ્સ આર લિવિંગ. તો આ રીતે આ વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું છે કે વૃક્ષો ખરેખર લિવિંગ છે. બ્રીધિંગ બિંગ્સ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતો એક જીવ છે. બરાબર, આગળ જોઈએ. ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ વોઝ હેલ્ડ ઇન પેરિસ. હવે પેરિસની અંદર 1900ની સાલમાં એક ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્ર ઉપર એક કોંગ્રેસ યોજવામાં આવી. કોંગ્રેસ એટલે કે ચર્ચા સભા. અહીંયા કોંગ્રેસ એટલે ભાજપ કોંગ્રેસ એવી કોઈ પોલિટિકલ પાર્ટીઓના નામ નથી. કોંગ્રેસનો મતલબ થાય ચર્ચા સભા. અને આવી ચર્ચા સભા છે 1900ની સાલમાં પેરિસની અંદર યોજવામાં આવી. હોલ્ડ એટલે યોજવું, અને વોઝ હેલ્ડ એટલે કે યોજવામાં આવી. બોઝ પ્રેઝન્ટેડ હિઝ વ્યૂઝ, અને આ સભાની અંદર 1900ની સાલમાં આ સભાની અંદર આ વૈજ્ઞાનિકે પોતાના વ્યૂઝ, પોતાના વિચારો, પોતાના મંતવ્યો છે એ રજૂ કર્યા. ધ પીપલ વેર સરપ્રાઇઝડ એટ હિઝ વ્યૂઝ. અને આવું બધું સાંભળીને, આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈને અને આવા બધા પ્રયોગો જોઈ અને ફોરેનના જે લોકો હતા એ ખૂબ જ સરપ્રાઇઝ થયા, ખૂબ જ આશ્ચર્યચકિત થયા. અને મેં તમને અગાઉ જે ઓલા ઝેરી પાવડરની બદલે ખાંડનો પાવડર આપી દીધેલો ને જે પ્રયોગની વાત કરેલી, એ પ્રયોગ પણ આ જ ચર્ચા સભાની અંદર થયેલો હતો. એ ઘટના પણ આ પેરિસમાં 1900ની સાલમાં બનેલી હતી.
ચાલો તો તે ઉપરાંત દુનિયાના બીજા લોકો છે આપણા મહાન વૈજ્ઞાનિક વિશે શું કહે છે અને આપણા જે વૈજ્ઞાનિક છે એ વૃક્ષો વિશે શું કહે છે, આ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.